રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે આજથી જીએસટી સમજવાનું શરૂ કરવું છે. પહેલાં હાથી મારી લે એટલે હું બાકીના બધાથી વાંધો ના આવે. રેડી? બીજું, નોર્મલી જે તમારો કોર્સ છે એ 5 મોડ્યુલ્સમાં છે, જેમાં પ્રથમ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ. મેન્યુઅલ અકાઉન્ટિંગમાં તમારે 7 કાર્યો કરવાના થાય, જેમાં સૌથી પ્રથમ કાર્ય ટુ કલેક્ટ ધ ડોક્યુમેન્ટ્સ. તમારે જે વેપારીનું નામું લખવું છે એ વેપારીના ડોક્યુમેન્ટ્સ લેવાના થાય. તો એની અંદર તમારે ટોટલ 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સ લેવાના થાય, જેમાં પ્રથમ ડોક્યુમેન્ટ લાસ્ટ યરનું બેલેન્સ શીટ, એની આપણે વાત કરી. હવે બાકીના બધા ડોક્યુમેન્ટ આવે પછી એનું અકાઉન્ટ લખાય, પછી ખાતા બને, ખતવણી થાય, સરવાળા લાગે, બાકી શોધાય, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબ અને હવાલા. અહીંયા મેન્યુઅલ અકાઉન્ટિંગનો તમારો પ્રથમ મોડ્યુલનો કાર્યક્રમ પૂરો થાય. પણ હજી આ પ્રોસેસ આપણે ચાલુ કરીએ એ પહેલાં જ આપણે અટકી ગયા અને આપણે વાત લઈ જઈશું હવે જીએસટી બાજુ. ડન? શા માટે? તો કે ડોક્યુમેન્ટ સમજવા માટે અને ટ્રાન્ઝેક્શન્સ સમજવા માટે જીએસટી સમજવું ફરજિયાત છે. ડન? સાહેબ, ઓલમોસ્ટ 70થી 80% ટ્રાન્ઝેક્શન્સ એવા છે કે જેની અંદર જીએસટી આવે. પરચેઝની અંદર જીએસટી આવે, પરચેઝ રિટર્નની અંદર જીએસટી આવે, સેલ્સની અંદર જીએસટી આવે, સેલ્સ રિટર્નની અંદર જીએસટી આવે, એક્સપેન્સની અંદર જીએસટી આવે, ઇન્કમની અંદર જીએસટી આવે, અને સાથે સાથે તમે કોઈ અસેટ્સ પરચેસ કરેલી છે, મિલકત લીધેલી છે, તો એની અંદર જીએસટી આવશે. મતલબ 10 વ્યવહારો તમે ઉપાડો ને તો એમાંથી 7 થી 8 વ્યવહારો એવા નીકળે કે જેની અંદર જીએસટી આવે. હવે જીએસટીની અંદર પણ 2 પ્રકારે જીએસટી લાગુ પડતો હોય. એક ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અને એક રિવર્સ ચાર્જ મિકેનિઝમ. તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ટ્રાન્ઝેક્શન્સને કેવી રીતે રેકોર્ડ કરવું એ બધું તમે ક્યારે સમજી શકો? જ્યારે તમે પ્રોપર જીએસટી સમજ્યા હોય. તો આજથી આપણે જીએસટીનું સેશન ચાલુ કરીએ છીએ. રેડી? ડન? ઓકે ભાઈ. ઓકે, હવે જીએસટી અહીંયા કેવી રીતે શરૂ થશે એ હું તમને સમજાવું. તમે પ્રેક્ટિકલી સમજી ગયા 0 to 0. મતલબ અહીંયા હું એમ માનીને જ બેસીશ કે તમને જીએસટીનો જી નથી આવડતો. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. તો હાવ 0 લેવલથી શરૂ કરશું અને એડવાન્સ લેવલ સુધી. મતલબ નેચરલી તમે પ્રોફેશનલ અકાઉન્ટિંગ શીખવા જ આવ્યા છો, તો પ્રોફેશનલ અકાઉન્ટિંગમાં જેટલી જરૂરિયાત પડી બધી જ ડિસ્કશન અહીંયા આપણે કરવાના છીએ. બીજું, જેમ તમે કોઈ પહાડી એરિયામાં જાઓ, મનાલીમાં ગયા માની લો, તો એક બાજુ રોડ હાલતો હોય ને એક બાજુ નદી હાલતી હોય, એમ અહીંયા સેમ વસ્તુ થશે. આપણો આખો કોર્સ છે તો એમાં જીએસટીનો કોઈ એવું નથી કે ભાઈ 15 દિવસ કે 1 મહિનાનો સેપરેટ સેશન. કોર્સ ચાલતો જશે, સાથે સાથે જીએસટી ચાલતું જશે. તો આજથી આ વસ્તુ શરૂ થશે તો ક્યાં સુધી? તો કે કોર્સ પૂરો થશે ત્યાં સુધી. આ પેરેરલ ચાલશે ટૂંકમાં. જેમ રેલવેના 2 પાટા પેરેરલ ચાલે ને એવી રીતે આપણો આખો કોર્સ પેરેરલ ચાલે. અમારે ઘણી વખત એક એવી ઇન્ક્વાયરી આવે કે ભાઈ સાહેબ ખાલી જીએસટી ભણવું છે. મેં કીધું પોસિબલ જ નથી. કાં તો કે સાહેબ આખી પ્રક્રિયામાં જીએસટી સાથે ને સાથે હાલે. તમે એવું ન વિચારી શકો કે ભાઈ 15 દિવસનો અલગ સેશન કરીને જીએસટી ભણાવી શકું. શું કામ? એ હમણાં સમજાશે તમને. સાહેબ અહીંયા અમે જીએસટી 4 અલગ અલગ તબક્કામાં તમને સમજાવશું, ABCD. તો સૌથી પહેલાં હું જીએસટીનો કન્સેપ્ટ સમજાવીશ. તમે કોઈ ફોર્મનું અકાઉન્ટિંગ હાથમાં લ્યો તો તમારે સૌપ્રથમ તો ડિસાઇડ કરવું પડે કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. તો એ નક્કી કેવી રીતે કરવું શીખવાડીશ અહીંયા. ઓકે, માની લો કે જીએસટીમાં આવે તો એના માટે જીએસટી નંબર એપ્લાય કરવો પડે. ઓનલાઈન એપ્લાય થાય, અહીંયા લાઈવ કરીને દેખાડશું. નંબર આવી જાય તો હવે બિલ બનાવતી વખતે તમારે જીએસટી ચાર્જ કરવાનો થશે. કારણ કે પ્રેક્ટિકલી જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે. મતલબ જે વેપારીને લાગુ પડે એ વેપારીએ પોતે પોતાના ખિસ્સામાંથી આ જીએસટી ભરવાનો નથી. એમણે માલનું વેચાણ કરતી વખતે અથવા તો સર્વિસ સપ્લાય કરતી વખતે કસ્ટમર પાસેથી જીએસટી ઉઘરાવવાનો છે. તો બિલમાં જીએસટી ચાર્જ કેવી રીતે કરવો? તેના આફ્ટર મહિનો પૂરો થાય તો તમારે જીએસટી ભરવાનો થાય. તો જેટલો ઉઘરાવ્યો છે એ પૂરેપૂરો નથી ભરવાનો, પણ તમે જે માલ પરચેસ કરેલો હશે અથવા તો તમે ધંધાના જે ખર્ચાઓ કરેલા હોય અથવા તો તમે ધંધા માટે કોઈ મિલકત લીધેલી હોય તો એની અંદર ભરેલો જીએસટી તમને બાદ મળે. તો એ ખરીદીમાં ભરેલો જીએસટી બાદ કેવી રીતે લેવો? તેના આફ્ટર પરચેસના બિલ વેરીફાઈ કરો.
તેના આફ્ટર તમારે જીએસટીના રિટર્ન્સ તૈયાર કરવાના થાય, GSTR1, GSTR2, GSTR3. એ રિટર્ન તૈયાર કેવી રીતે થાય, જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે થાય, કમ્પ્લાયન્સ આવે તો આન્સર કેવી રીતે આપવા, ઈ-વે બિલ શું છે, ઈ ઇનવોઇસ શું છે, RCM શું છે. મતલબ હું પહેલાં ખાલી કન્સેપ્ટ જ સમજાવીશ, કોઈ પ્રેક્ટિકલ કામ થશે જ નહીં. ટોટલ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં સેટ થઈ ગયો. તમારે અહીંથી ગોંડલ જવું તો હું તમને પહેલાં અહીંયા બેઠા બેઠા જ એક એડ્રેસ આપું ને કે ભાઈ તમે પહેલાં એક કામ કરજો, અહીંથી બહાર નીકળો, પછી એસ્ટ્રોન ચોકે જાજો, પછી ત્યાંથી સીધે વયા જાજો, પછી ભક્તિનગર રેલવે સ્ટેશન આવશે, ત્યાંથી ડાબી બાજુ વળજો, સામે જ્યાં ભટકાવ ત્યાં ગોંડલ રોડ અડી જાશો, ત્યાંથી ભાઈ જમણી બાજુ હાલે જાજો, નાકની ડોંડી એટલે ગોંડલ. તો હજી ગયા નથી તમે તો અહીંયા જ છો, પણ મેં આખો મેપ તમને ગોંડલ લગીનો આપી દીધો. તો તમારા માઇન્ડમાં એક રસ્તો સેટ થઈ ગયો. બસ આ જ પ્રક્રિયા થશે એની અંદર, મતલબ આખું જીએસટી A to Z, પણ કન્સેપ્ટ જ ક્લિયર કરશું. અને એ કામ આપણે આજથી શરૂ કરશું. ભાઈ ક્લિયર છે? એટલે 15 દિવસ લગી ખાલી કેની વાત કરશું સાહેબ? આપણે જીએસટી કન્સેપ્ટની જ વાત કરશું, સિમ્પલ. પછી બીજું સ્ટેપ આવશે મેન્યુઅલ અકાઉન્ટિંગ દરમિયાન, કારણ કે પછી જો મેન્યુઅલ અકાઉન્ટિંગ ભણાવવાનું તમારું ફર્સ્ટ મોડ્યુલ ભણાવવાનું શરૂ કરીશ, તો એમાં જે ઉધાર જમા શીખવાડીશ કે કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય. સાહેબ એ અમારા માટે, ઇવન તમારા માટે મોસ્ટ IMP વસ્તુ અકાઉન્ટિંગ પ્રોસેસમાં. હવે તો કોમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટિંગ થઈ ગયું ને, મેન્યુઅલ તો હું શીખવાડવાનો છું, પણ થઈ ગયું કોમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટિંગ. તો સોફ્ટવેરની અંદર અમે ખાલી ઉધાર અને જમા આપી દઈને એટલે બાકીની બધી પ્રક્રિયાઓ ઓટોમેટિક કરે. તો ઉધાર જમા આવડવું જોઈએ. તો અહીંયા મજાની વાત કે ભાઈ પરચેઝની એન્ટ્રી તો એમાં જીએસટી આવશે, તો એનું ઉધાર જમા કેવી રીતે થાય? હા, કોમર્સના વિદ્યાર્થીઓને નોર્મલ ખરીદીની અંદર ઉધાર જમા કેમ થાય આવડતું હોય, પણ જીએસટી વાળું બિલ છે અને એમાં જીએસટીનું કયું ખાતું ઉધાર, કયું ખાતું જમા, એ નો ખ્યાલ હોય. તો એ ટોપિક અહીંયા હું લઈશ, એટલે એમાં આવશે કન્સેપ્ટ ક્લિયર કરવાનું. બીમાં મેન્યુઅલ અકાઉન્ટ દરમિયાન કયું ઉધાર કયું જમા, ખાસ કરીને જીએસટી અંતર્ગત એ ટોપિક કવર કરશું આપણે. થર્ડ આવશે ટેલી સોફ્ટવેર. તો સોફ્ટવેરની અંદર જ્યારે તમે એકાઉન્ટિંગ કરો ત્યારે ટેલી સોફ્ટવેર પોતે જીએસપી છે. જીએસપીનો મતલબ થશે જીએસટી સુવિધા પ્રોવાઈડર. તો ટેલીની અંદર તમે એકાઉન્ટિંગ એન્ટ્રી કરો તો ટેલી પોતે તમને જીએસટીના રિપોર્ટ્સ બનાવી દે. ટેલી તમને જીએસટીનું કોમ્પ્યુટેશન ટેબલ બનાવી દે. ટેલી તમને કહે કે આટલો જીએસટી તમારે ભરવાનો છે. હદ તો ત્યાં થઈ ગઈ કે સાહેબ ટેલી તમને ઈ-વે બિલ બનાવી દે, ટેલી તમને ઈ ઇનવોઇસ બનાવી દે, ટેલી તમને જીએસટીના રિટર્ન તૈયાર કરી દે, GSTR1, GSTR2, GSTR3. આ બધું ટેલીમાં બાય ડિફોલ્ટ થાય, ઓટોમેટિક થાય. પણ એને એક વખત કેવું તો પડે ને. ઓકે, તમે મોબાઈલ યુઝ કરો છો તો મોબાઈલની અંદર એલાર્મ સેટ કરી નાખો, તો સવારના તમે જેટલા માની લો 6 વાગ્યાનો એલાર્મ સેટ કર્યો તો એ વાગે ને. પણ એક વખત એને સેટ તો કરવો પડે ને, કેમ ને વાગે. એવી જ રીતે સાહેબ અહીંયા સોફ્ટવેરની અંદર જ્યારે સોફ્ટવેરનું યુઝ ચાલુ કરો ત્યારે માની લો કે મારે સાહેબનું એકાઉન્ટ લખવું છે, તો એની મેં કંપની ક્રિએટ કરી. તો કંપની ક્રિએટ કરું તરત જ મારે એને બધું કહી દેવાનું કે ભાઈ જીએસટીમાં આવે છે કે નથી આવતા, આવે છે તો રેગ્યુલરમાં જાય છે કે કમ્પોઝિશનમાં જાય છે, એનો જીએસટી નંબર શું છે, એનું એડ્રેસ શું છે, એનો સ્ટેટ શું છે, પ્લસ એની જેટલી પ્રોડક્ટ છે દરેક પ્રોડક્ટના નામ લખવાના, એમાં જીએસટીના રેટ સેટ કરવાના, એના સપ્લાયરના નામ લખવાના, એમાં એના એડ્રેસ અને જીએસટી નંબર લખવાના, એના કસ્ટમરના નામ લખવાના, એમાં એના એડ્રેસ અને જીએસટી નંબર લખવાના. મતલબ કે સોફ્ટવેરને પહેલાં જીએસટી માટે થઈને શું કરવું પડશે? તમારે રેડી કરવો પડશે. એને બધો ડેટા આપી દો. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. તો એ પ્રોસેસ સોફ્ટવેરમાં કેવી રીતે કરવી એ આપણે સમજશું સીની અંદર. તો એમાં સમજશું કન્સેપ્ટ જે આજથી શરૂ થશે. બીમાં ટ્રાન્ઝેક્શન્સનું ઉધાર જમા શીખશું, ત્યારે જીએસટીવાળા વ્યવહારોનું ઉધાર જમા કેવી રીતે થાય એ વસ્તુ ક્લિયર કરશું. પછી સોફ્ટવેર ઉપર જ્યારે તમે જાશો ત્યારે સોફ્ટવેરની અંદર જીએસટીનું સેટઅપ કેવી રીતે કરવું એ સમજશું. અને લાસ્ટમાં હવે સોફ્ટવેર તમને જીએસટીના રિટર્ન તૈયાર કરીને આપશે, ઈ-વે બિલ બનાવીને આપશે, ઈ ઇનવોઇસ બનાવીને આપશે, પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે કરવા, કારણ કે બધો ડેટા દેવાનો તો કોને? તમારે જીએસટી ડિપાર્ટમેન્ટને. તો હવે ઓફલાઈન ડેટા હવે દેવાનો થતો નથી, તો તમારે સમગ્ર ડેટા ઓનલાઈન દેવાનો છે. તો એના હાટું થઈને www.gst.gov.in આ પોર્ટલ ઓપન કરવું પડશે. પોર્ટલની અંદર આ ડેટા ચડાવવો પડશે. પહેલી વખત જ્યારે પોર્ટલ ઓપન થાય ને સાહેબ ત્યારે થોડુંક ટેન્શન દેખાય, કારણ કે આપણને સમજાય નહીં કે આમાં ક્યાંથી શું કરવું, અને એક બીક લાગી રાખે તમને ખારું ખોટું બટન દબાવાઈ જાય તો સાહેબ એ પોર્ટલ પહેલી વખત જોશો ત્યારે થશે, પણ તમે રોજ એનો ઉપયોગ કરો એટલે એ વાર્તા પૂરી. તમે એનાથી થોડાક ફેમિલિયર થઈ ગયા. જેમ આપણે ફેસબુક પહેલી વખત જોઈ ત્યારે આપણને ન સમજાય કે ભાઈ કોકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હોય તો આપણે એને એક્સેપ્ટ કેવી રીતે કરવી, કોકને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી કેવી રીતે, કોકને ટેગ કેવી રીતે કરવું, કોમેન્ટ કેવી રીતે કરવી, કંઈક ખોટું ન દબાવાઈ જાય ને. પણ હવે સાહેબ તમે રોજ યુઝ કરો છો તો હવે તમને એવું લાગે કે આમાં શું વાત છે. બસ આવું જ છે. તો ફોર્થમાં ડીની અંદર આપણે પોર્ટલ સમજશું કે ડેટા બધો પોર્ટલ ઉપર જાય કેવી રીતે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? બીજું, હવે આજથી લગ્ન ચાલુ થાય છે જીએસટીના. તો ટેક્સેશનમાં હું માત્ર ને માત્ર કોની વાત કરવાનો છું? જીએસટીની. એટલે આ પહેલેથી ડિસ્ક્લેમર એટલા માટે આપી દઉં કે સાહેબ હું ખાલી ટેક્સ બોલ્યો તો તમે પાછું ઇન્કમ ટેક્સ ન સમજી લેતા કે કોઈ બીજો ટેક્સ ન સમજી લેતા. હા, અન્ય કોઈ ટેક્સની વાત આવશે તો હું ચોખવટ કરીશ. બાકી નોર્મલ જે કાંઈ ડિસ્કશન કરીશ આજથી એ બધું કેનું હશે? જીએસટીનું હશે. તો જીએસટીનું ફૂલ ફોર્મ શું થશે? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ઓકે, જીએસટીનું ફૂલ ફોર્મ થશે
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ડન. ઓકે, શરૂ ક્યાંથી થયો ને સાહેબ? ત્યાંથી આપણે ચાલુ કરીએ અને એક્ઝેક્ટલી આ છે શું? ડન. ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમમાં બે પ્રકારના ટેક્સીસ, એક ડાયરેક્ટ ટેક્સ, એક ઇનડાયરેક્ટ ટેક્સ. ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે, જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે. ડન. ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ શા માટે? તો કે જે વ્યક્તિએ ઇન્કમ ટેક્સ ભરવાનો છે એમણે પોતાના ખિસ્સામાંથી જ આ ટેક્સ ડાયરેક્ટ ગવર્મેન્ટને દેવાનો, એટલે એને કેવો કીધો? ડાયરેક્ટ ટેક્સ. પણ જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, કારણ કે માની લો કે હું વેપારી છું, મારી પાસે જીએસટી નંબર છે, પણ જીએસટી મારે મારા ખિસ્સામાંથી નથી ભરવાનું. હું માલનું વેચાણ કરીશ અથવા સર્વિસ સપ્લાય કરીશ ત્યારે કસ્ટમર પાસેથી જીએસટી ઉઘરાવીશ અને ઉઘરાવેલો ટેક્સ હું સરકારને આપીશ. તો પ્રેક્ટિકલી મેં થોડો ભોગવો છે. ભોગવો કોણે? કસ્ટમરે. હવે કસ્ટમરે ભોગવો, પણ જેણે ભોગવો છે એ કસ્ટમર ડાયરેક્ટ ગવર્મેન્ટને દેવા માટે જાય છે નહીં. એ આ ટેક્સ આપે છે વેપારીને અને વેપારી થ્રુ આ ટેક્સ પૂગે છે ગવર્મેન્ટ પાસે, એટલે એને કેવો ટેક્સ કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. ભાઈ ક્લિયર છે આખી વાત? બીજું, જીએસટી આવ્યો ક્યારથી? 1 જુલાઈ 2017થી. રેડી? તો જીએસટી આવ્યો સાહેબ 1 જુલાઈ 2017થી. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. ઓકે, તો 1 જુલાઈ 2017થી જીએસટી આવ્યો, તો 1 જુલાઈ 2017થી જ ઇનડાયરેક્ટ ટેક્સ આવ્યો એવું નથી. 1 જુલાઈ 2017 પહેલા પણ ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા. એ બધા જ ઇનડાયરેક્ટ ટેક્સીસ રદ થઈ ગયા અને એની બદલે જીએસટી આવ્યો. ડન. ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ. પ્રશ્ન થાય કેટલા સાહેબ? 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ અને 23 પ્રકારની સેસ અને સરચાર્જીસ. ઓવરઓલ ગણો તો 40 ટેક્સ હતા, એ રદ થઈ ગયા અને એની બદલે જીએસટી આવી ગયો. ડન. તો સાહેબ પહેલા હતા ઘણા બધા હતા, તો એ અલગ અલગ ઘણા બધા પ્રકારના એક્સાઇઝ હતો, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, સીએસટી હતો, એન્ટરટેનમેન્ટ ટેક્સ હતો, લક્ઝરી ટેક્સ હતો, બીસીડી હતી, એસએડી હતી, ઓક્ટ્રોય હતી, પરચેસ ટેક્સ હતો, એન્ટ્રી ટેક્સ હતો. તો આવા અઢળક એલબીટી લોકલ બોડી ટેક્સ હતો. તો આ બધા ટેક્સીસ રદ થઈ ગયા અને એની બદલે ખાલી કયો ટેક્સ આવ્યો? જીએસટી. હવે સાહેબ તમે કોઈને પૂછો કે ભાઈ જીએસટી કેવો, સારો કે ખરાબ? ડન. તો હવે અહીંયા જો નોલેજ ન હોય ને તો એક પોલિટિકલ વ્યૂ આવી જાય. માની લો કે સત્તા પક્ષ છે, મતલબ અત્યારે તો મોદી સરકાર છે અને જીએસટી લઈ આવ્યા પણ મોદીજી. ડન. તો હવે કોઈ મોદી સમર્થક હોય તો એને જીએસટી કેવો દેખાય? સારો દેખાય. ડન. કોઈ મોદી વિરોધી હોય તો એ એમ કે ભાઈ જીએસટી તો ગબરસિંગ ટેક્સ છે. અહીંયા પોલિટિકલ વ્યૂ આપણે નથી જોતો. અહીંયા હું આખો જીએસટી તમને પ્રોપરલી સમજાવીશ અને તમે ડિસાઈડ કરજો કે આ સારો છે કે ખરાબ છે. આ ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ છે. ગુડ એટલે સારો, સિમ્પલ એટલે સરળ. આ નામ કોણે આપ્યું હતું? કે મોદીજી આપ્યું. ડન. કે આ ગબરસિંગ ટેક્સ છે, આ નામ કોણે આપ્યું? રાહુલ ગાંધીએ, પપ્પુ. ડન હે? હા. તો જી હે. હા. મોદી સમર્થક હોય તો તમને ગુડ એન્ડ સિમ્પલ લાગે. મોદી વિરોધી હોય, પપ્પુ સમર્થક તો કોઈ હોતું નથી, અઘરી વસ્તુ. પણ મોદી વિરોધી હોય તો તમે કહો ગબરસિંગ ટેક્સ છે. અગેન આપણે એ રીતે નથી જોવું. હું આખો ટેક્સ સમજાવીશ અને તમે ડિસાઈડ કરો કે ખરેખર કેવો છે. ડન. ઓકે, મને કોઈ પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછે કે ભાઈ તમે કેવું માનો છો? હું 110% માનું છું કે આ ગુડ અને સિમ્પલ ટેક્સ છે. શું કામ ને? તો કે સાહેબ અમે ઓલા જૂના જે ટેક્સીસ છે ને એનો ત્રાસ સહન કરેલો છે. મગજ હેંગ થઈ જાય સાહેબ તમારો. તમે વિચારો, તમે અત્યારે આ એક ટેક્સ માટે થઈને માથું ફોડી કરો છો, બરાબર? સાહેબ એ વખતે અમારે શું થતું તો કે અમારે જેટલા ટેક્સ હોય દરેક ટેક્સના નંબર લેવા પડતા. અત્યારે કોઈને જીએસટી લાગુ પડે તો જીએસટી નંબર લેવો પડે ને. તો એ વખતે અમારે દરેક ટેક્સના અલગ અલગ નંબર લેવાના. એક્સાઇઝ લાગુ પડતો હોય તો એક્સાઇઝ માટેનો એક્સાઇઝ નંબર લેવાનો, વેટ માટેનો ટીન નંબર, ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર આવતો તો એ લેવાનો, સીએસટી માટે સીએસટી રજિસ્ટ્રેશન નંબર, સર્વિસ ટેક્સ માટે સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર. મતલબ કે જેટલા ઇનડાયરેક્ટ ટેક્સીસ આવે એ બધાના અલગ અલગ નંબર લ્યો, બધાના અલગ અલગ નંબર લેવાના. પછી દરેકના ટેક્સ અલગ અલગ ચાર્જ કરવાના. બિલ એક જ બન્યું હોય પણ એમાં એક્સાઇઝ એડ થયો હોય, એમાં વેટાઈ એડ થયું હોય. તમે સમજ્યા વસ્તુ આખી? તો પાછા રેટાઈ અલગ અલગ હોય. કોઈ એક જ પ્રોડક્ટ હોય એના ઉપર એક્સાઇઝના રેટાઈ અલગ હોય, વેટના રેટાઈ અલગ હોય, સીએસટીના રેટાઈ અલગ હોય. પાછી હદ અહીંયા થઈ જાય કે સાહેબ વેટ છે એ સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ હતો, તો પાછું ગુજરાતમાં વેટના રેટ અલગ હોય, તમિલનાડુમાં વેટના રેટ અલગ હોય. હવે સાહેબ તમે સાંભળો હો તોય મગજ હેંગ થઈ જાય છે તમારું. તમે સમજી ગયા? તો વિચારો તો ખરી, એક્સાઇઝના અલગ રેટ, વેટના અલગ રેટ, વેટમાં પાછું સ્ટેટ વાઇઝ અલગ રેટ, પાછું વેટ ઉપર એડિશનલ વેટ લાગે. તમે સમજ્યા વસ્તુ? એક્સાઇઝમાં પાછી સરચાર્જ લાગે. તો આ બધી જ મગજમારીઓમાં એક બિલ જો તમે પ્રોપર ટેક્સથી બનાવી નાખો ને તોય ગંગ નહીં. પાછું એ જે ટેક્સ તમે કલેક્ટ કર્યો એ ટેક્સ પાછા તમારે દર મહિને ભરવા જવાના.
હવે દર મહિને ભરવા જવાના તો પાછું એવું નહીં કે ભાઈ બધો ટેક્સ એક જગ્યાએ દઈ આવો, બધા ટેક્સ અલગ અલગ જગ્યાએ દેવા જવાના. પાછું ટેક્સ ભરવાની તારીખ હોય અલગ અલગ. તમારે એક્સાઇઝ ભરવો છે, હા 5મી તારીખે ભરવા જાઓ. વેટ ભરવો છે, હા તો 22મી તારીખે ભરવા જાઓ. સર્વિસ ટેક્સ ભરો તો કે હા તો કે 5મી તારીખે જાઓ. તો બધા ટેક્સ ભરવાની તારીખ હોય અલગ અલગ, તારીખો અલગ અલગ, ટેક્સ ભરવા માટેનું ફોર્મ અલગ અલગ. જેમ તમે બેંકની અંદર રોકડા રૂપિયા ભરવા માટે જાઓ ને તો ખબર સ્લીપ આવે, એવી જ રીતે ટેક્સ ભરવા માટેનું જે ફોર્મ હોય ને એને અમે બોલીએ ચલણ. રિપીટ, એને શું કહેવાય? ચલણ. બીજું આ ચલણ શબ્દ એવો છે કે બોલવામાં ઘણા બધા શબ્દો છે, ચલણ 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 ચલણ, અને મતલબ બધાના પાછા કેવા છે? અલગ અલગ. હા, આપણે ઘણી વખત બોલીએ કે ભારત દેશનું ચલણ રૂપિયો છે, તો અહીંયા ચલણનો મતલબ થશે કરન્સી. આજકાલ આ વસ્તુ ચલણમાં છે, તો અહીંયા ચલણનો મતલબ થશે ટ્રેન્ડ. એટલે ટ્રાફિક પોલીસવાળા પહોંચ ફાડે તો એને આપણે શું બોલીએ છીએ? ચલણ. ઓકે, જે લોકો બિઝનેસ કરતા હોય એને ખ્યાલ છે કે તમે માલની ડિલિવરી મોકલાવો, પણ બિલ તમે મહિને એક જ વખત બનાવતા હોય તો માલની ડિલિવરી કરી એની સબૂતી માટે થઈને તમે ચલણ બનાવો, તો ડિલિવરી નોટ જે બને એને શું કહેવાય? ચલણ કહેવાય. અને એવી જ રીતે ટેક્સ ભરવાનું જે ફોર્મ છે ને એને ચલણ કહેવાય. અત્યારે હું જે વાત કરું એ 5મા ચલણની વાત કરું છું, ભાઈ સમજી ગયા? તો ઘણી વખત એવું બને ને કે ભાઈ બોલવામાં શબ્દ સરખા હોય પણ મતલબ અલગ અલગ હોય. પતિ થયો એટલે પતિ ગયો, તો બોલવામાં કેવું છે? સરખું છે, મતલબ અલગ અલગ છે. ચાલો જવા દો, ડન. પણ ઓકે, કહેવાનો મતલબ ચલણ 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 ચલણ. અહીંયા ચલણની વાત છે, કયા ચલણની વાત છે? તો કે નહીં, હું ટેક્સ ભરવાનું ફોર્મ, ટેક્સ ભરવાનું ફોર્મ. હવે હદ અહીંયા થઈ ગઈ સાહેબ કે ઓલા જૂના જે ટેક્સીસ હતા તો એક્સાઇઝ ભરવાનું ચલણ અલગ આવે. અમારે GAR 7 કરીને એક ફોર્મ આવતું, GAR 7. ઓકે, એવી જ રીતે વેટ ભરવાનું પાછું ફોર્મ અલગ આવે, 207 નંબરનું ફોર્મ આવતું. ઓકે, CST ભરવો હોય તો 4ख કરીને ફોર્મ આવતું. સર્વિસ ટેક્સ ભરો તો TR 6 કરીને. હું સાચા બોલું હો, તમે સમજો વસ્તુ આખી આખી. કાં તો આમ ભૈરા હે, હા ડિલીટ થતા નથી. GST આવી ગયો, 8 વર્ષ થઈ ગયા. ઓલા જૂના ટેક્સીસ બધા જે હેરાન થતા અમે, હવે એ તો રોજ કરતા, તો હવે તો કેવું થઈ ગયું હોય? યાદ રહી ગયું હોય સાહેબ. હું તમને કહું ભાઈ 6 ચોખ્ખું, તો તમે કહો 24, યાદ રહી ગયું ને? તો એ ભૂલાતું નથી. એમ આ બધું સબકોન્શિયસ માઇન્ડમાં વયું ગયું છે. પણ સાહેબ બહુ હેરાન થયા અમે. ડન. ટેક્સ ભરવાની તારીખો અલગ અલગ, ટેક્સ ભરવાના ચલણ અલગ અલગ, કોમ્પ્યુટેશન ટેબલ તૈયાર કરવાની રીતો અલગ અલગ, ટેક્સ કેલ્ક્યુલેટ કરવાની સિસ્ટમ અલગ અલગ. હવે ટેક્સ તમે બેંકમાં જમા કરાવો, પછી સાહેબ આપણે રિટર્ન ફાઇલ કરવાના. રિટર્ન ફાઇલ એટલે શું? એ તમને કહું, જે તે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર ટેક્સ સંબંધિત હિસાબ રજૂ કરવાની જે પ્રક્રિયા છે એને કાયદાની ભાષામાં રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ કહેવાય. તો તમે એમનું માનતા કે રિટર્ન ફાઇલ એટલે ખાલી ઇન્કમ ટેક્સનું જ રિટર્ન. જે ટેક્સ ભરો છો એનો હિસાબ ઈ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપો, તો એ જે પ્રક્રિયા છે એને રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ કહેવાય. તો એક્સાઇઝ તમે આપ્યો ને તો એક્સાઇઝનું રિટર્ન ફાઇલ કરવાનું, વેટ આપ્યો તો વેટનું રિટર્ન ફાઇલ કરવાનું, સર્વિસ ટેક્સ આપ્યો તો સર્વિસ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવાનું. પાછા રિટર્ન ફાઇલ કરવાની તારીખ હોય અલગ અલગ. પાછું કમ્પ્લાયન્સ આવે તો દરેક જગ્યાએથી અલગ અલગ કમ્પ્લાયન્સ આવે. હવે હદ ત્યાં થઈ જાય સાહેબ કે એક્સાઇઝની અંદર અમારે પરચેઝનો ડેટા દેવાનો, સેલ્સનો ડેટા દેવાનો, એક્સપેન્સનો ડેટા દેવાનો, સમજી ગયા? તો એ જ રીતે વેટમાં સેમ ડેટા દેવાનો છે. તો અમે લોકોને કંઈક ભાઈ અમે ઓલરેડી એક્સાઇઝમાં આ બધો ડેટા આપી દીધો છે, તો તમે ત્યાંથી લઈ લો ને. તો કે ના, શું કામ ભાઈ? તો કે એ લોકો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, અમે સ્ટેટ ગવર્મેન્ટ છીએ, અમારે ભળતું નથી. હવે તમારે નથી ભળતું એના હિસાબે આપણે સેમ ડેટા બે ડિપાર્ટમેન્ટને શું કરવાનો? અલગ અલગ દેવાનો. હવે આ તો કેવો મગજ ફરે આપણો? આ તો કેના જેવી વાત થઈ? તમે કોકને અહીંયા કંકોત્રી દેવા હાટું ગયા, હવે બાપ દીકરાને નથી ભળતું તો એના હાટું થઈને તમે બાપને અલગ કંકોત્રી દેવાની, છોકરાને અલગ કંકોત્રી દેવાની. બોલો, ગજબ થઈ ગયું ભાઈ. હવે એક જ પરિવાર છો ને, તો એકને દઈ દો તો હાલે ને? સહકુટુંબ લખી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. પણ કંકોત્રા બેને કેવા દેવાના? પાછા ચોરના પેટના વધાવો એક જ કરે. હા, આ તો ગજબ છે ભાઈ. અહીંયા તમે ભેગા થઈ ગયા, હે રેડી છે? હા, તો ગજબ. અહીંયા જે મૂળ વાત આવતી હતી એકચ્યુઅલી કે સાહેબ અહીંયા એક જ ડેટા છે, છતાંય તમારે શું કરવાનો? અલગ અલગ દેવાનો. તો આ બધો માનસિક ત્રાસ હતો સાહેબ અમારી ઉપર. GST આવ્યું ને તો ત્રાસ અમારો કેવો થઈ ગયો? હળવો થઈ ગયો સાહેબ. ડન. કાં તો કે આ બધા ટેક્સીસ નીકળી ગયા અને એની બદલે હવે શું થઈ ગયું? એક કોમન ટેક્સ આવી ગયો. કયો? તો કે GST. હા, મને એક જણે કીધું મને કે GST ને સરળ ભાષામાં સમજાવો. મેં કીધું તને સમજાય એ ભાષામાં સમજાવી દો. મેં કીધું હા, માની લો કે કોઈ છોકરો છે અને વાંઢો છે. હા, ડન. અને એ વાંઢો રાત્રે 3 વાગે ઘરે ગયો. વાંઢો એટલે સમજાય ને? હા, તો ઈઝી. બેલ મારી તો બાપુજી અહીંયા સોફે જ બેઠા હતા, ધુઆ પૂવા. ખાલી ફડાકો ન માર્યો. હું કામ ને? તો કે જુવાન છોકરો થઈ ગયો હોય તો ફડાકો ના મારાય, પણ એ જે વાગબાણ હોય એના, હા, આપણને એમ થાય આના કરતાં તો મારી લ્યો સારું છે. હા હા, ક્યાં કેટલા વાગ્યા કે પહેલાં ઘડિયાળ દેખાડે, ક્યાં હતો? હવે એક્સપ્લેનેશન દે બાપુજીને, ક્યાં હતો તું? 3 વાગ્યા લગી. પપ્પા એમાં એવું હતું કે આમ હતું, પછી પંચર પડ્યું હતું ને એ ગમે કથા કરતું. પંચર બાપુજી નહીં પડ્યા હોય નાનપણમાં, સમજાતું વસ્તુ તો એને સમજાતું હોય કે આ બધા કોમન બાના કાઢે છે. હા, તો ઇઝી છે. બાપાને સમજાવે સાહેબ, ત્યાં ઉપરથી મોટો ભાઈ આવે. હા, એ કે આ રીત છે તારી આવવાની? હા,
ફાટ કરતી ખેંચી લીધી. એ તો અમે તાવમાં જોઈ કે ગમે ત્યારે એને શું કરી આ ફડાકો મારી જ લઈ વ્યવસ્થિત રીતે. હા, હવે ભાઈને એક્સપ્લેનેશન દો તું ક્યાં હતો. હજી ભાઈનું પૈતું ત્યાં ઉપરથી બેન આવી. હા, હવે બેનને હું બીજી કંઈ તકલીફ ન હોય, એને અલગ પ્રકારની તકલીફ ચાલુ હોય. હા, એ કે અમારે 10 વાગે ઘરમાં ઘરી જવાનું, આ 3 વાગે લગી રખડે. કે હા આનો હાલે. કે બોલો ગજબ થઈ ગયું. હા, એને એક્સપ્લેનેશન આપો શું હતું. ત્યાં સાહેબ દાદા આવે તો એને સમજાવવાનું, બા આવે એને સમજાવવાનું, મમ્મી આવે. મમ્મી આવે ને એટલે બીજું કંઈ ન પૂછે, પણ એટલું તો પૂછે કે ભાઈ બેટા જમ્યો તું. હા, ન જમ્યો હોય તો શું કરી દે, હા બનાવી દે અથવા ગરમ કરી દે ટૂંકમાં. પણ મજાની હતી કે સાહેબ તમે હું કામ મોડા થયા એનું સેમ એક્સપ્લેનેશન છે, પણ બધાને દેવાનું છે. હવે તો કે હવે જે વાંઢો હતો એ પરણી ગયો. હા, હવે 3 વાગે આવ્યો અને બેલ મારી. ઓકે, કોણ બાયણું ખોલશે? ઘરવાળી. અઘરું છે. બાપુજી શું કરતા હોય? સૂતા હોય. હા, અબ તુમારે હવાલે વતન સાથી દી ભરાય ને ત્યાં લગ્ન થયો. તમે સમજો વસ્તુ. હા, તો આ પાપનો ઘોડો જેથી ભરાઈ ગયો ને એની બાયોડેટા બહાર નીકળે અને સિલેક્શન થાય કે બસ હવે સુખ બહુ થઈ ગયું. કે હા, તો અદ્ભુત. હવે તારે બાયણું કોણ ખોલશે? ઘરવાળી. અને ઘરવાળી બાયણું ખોલશે તો તમારે જે કાંઈ એક્સપ્લેનેશન દેવાનું કોને દેવાનું? ખાલી એકને જ દેવાનું. તો તમે વિચારો સાહેબ, તમારા જે ઘરના બાકીના પરિવારજનો છે એ ઓલ્ડ ટેક્સેશન છે અને ઘરવાળી છે એ જીએસટી છે. ઓલા 7-8 જણાને કેવું, એના બદલે ખાલી આ એકને જ કહેવું. બીજું એ 7-8ને તમે સમજાવી શકો, આ એકને ન સમજાવી શકો. હા, તો ગજબ છે, એમાં કાંઈ ખોટું નથી. હા, એ બાયણું બંધ કરી દે કે નથી ખોલવું તો પૂરું થઈ ગયું. તમારો બાપ છે ને એના નામે મકાન છે ને તોય ન ખોલી શકે. હા, તો ઇઝી સિસ્ટમ છે. હા, ભલે દસ્તા તારા બાપાના નામનો હોય, અહીંયા ઊભા હોય, પણ એક વખત અહીંયા ઊભી રહી ગઈ કે નહીં ખુલે દરવાજો પપ્પાજી. કે હા ડન, એટલે એ તારા બાપની તેવડ નથી. અઘરી સિસ્ટમ છે. હા ડન, તો ઇઝી. તો આ ગાડીમાં હોઈ જવાનું. અઘરું. આ બધા બાપુજીના અનુભવ લાગે છે તારે. હા, કારણ કે તું તો વાંઢો જ દેખા છે. અઘરું. તો ઇઝી છે. હા, ના એમાં કંઈ ખોટું નથી. તો રંગારંગ કાર્યક્રમ ભાઈ. ના અમારે મારા માસી છે ને અમદાવાદ, તો માસા મોડા આવ્યા હોય ને ક્યારેક તો બાયણું ન ખોલે. હા, પછી માસા અહીંયા મારી ઘરે ફોન કરે, કારણ કે હાડુભાઈ બે દુઃખી માણા અને એક જ ફેક્ટરીમાં બટકેલ માણા બે. હા, તો પછી મારા બાપાને ઉઠાડે. પછી એ અહીંથી મારી મમ્મીને કહે, એટલે મારી મમ્મી પાછી માસીને શું કરે? ફોન કરે. પછી માસી શું કરે? બાયણું ખોલે. તો રંગારંગ કાર્યક્રમ છે. હા, તો એમાં કંઈ ખોટું નથી. પણ ઓકે, અહીંયા કોઈ વાંધો નથી. આ કંટ્રોલ હોવો જ જોઈએ. પણ આપણે તો મૂળ વાત એ હાલતી હતી એકચ્યુઅલી. હા, કે સાહેબ પરિવારજનો એ ઓલ્ડ ટેક્સેશન છે, તો ઘરવાળી છે એ જીએસટી છે. તમારે એકને જ જવાબ આપવાનો, બાકી જવાબ આપવાનો થતો નથી. રિપીટ જે પ્રોસેસ હતી ને કંટાળાજનક, એ જીએસટીની અંદર નીકળી જાય છે. અલગ અલગ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ અલગ અલગ તારીખોએ ભરવા જવું પડતું હતું. હવે ખાલી એક જ જીએસટી ભરવા જવાનું છે. અલગ અલગ ટેક્સ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ચલણ હતા, હવે એક જ જીએસટીનું ચલણ આવી જશે. અલગ અલગ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિટર્ન અલગ અલગ ફાઇલ કરવાના હતા, હવે ખાલી જીએસટીનું જ રિટર્ન ફાઇલ કરવાનું છે. તો સાહેબ કામ એકદમ કેવું થઈ ગયું અમારું? ઇઝી થઈ ગયું. હા, આ તમે સમજવા આવ્યા છો એટલે તમને સમજાવું છું કે આ કામ ઇઝી છે અને ખરેખર ઇઝી છે. ક્લાયન્ટને ન કહ્યું, ક્લાયન્ટને કહી કે આ સરળ કામ છે તો ક્લાયન્ટ પૈસા કાપે, એ પૂરા પૈસા ન દે. તો ત્યાં તો સાહેબ અમે એને માહોલ બનાવ્યો આખે આખો કે ભાઈ ગવર્મેન્ટે તો લોહી પી ગયા ટૂંકમાં, અને કેવો ટેક્સ આપ્યો જીએસટીનો, છોતા કાઢ નાખ્યા. ડન. રિટર્નમાં એક ભૂલ થઈને એમાં તો પથારી ફરી જાય. કાંઈ એવું થતું જ નથી, કારણ કે રિટર્ન તો અમે તૈયાર જ નથી કરતા. રિટર્ન તો કોણ તૈયાર કરી દે? સોફ્ટવેર તૈયાર કરી દે. તમે સમજી ગયા છો આખી. તો હવે તમે વિચારો, હું કોઈકની પરચેસની એન્ટ્રી કરું છું, હવે જીએસટીમાં આવતો હોય કે ન આવતો હોય, મારે સોફ્ટવેરમાં તો એની એન્ટ્રી કરવાની જ છે ને. તો મારે જીએસટીની એન્ટ્રી તો મફતમાં થઈ જાય છે. જીએસટીના રિપોર્ટ તો મફતમાં બની જાય છે. રિપોર્ટ ખાલી મારે શું કરવાનો છે? પોર્ટલમાં ચડાવવાનો. અને એમાં હવે તો હદી થઈ ગઈ સાહેબ કે ટેલીના જે નવા વર્ઝન આવી ગયા ટૂંકમાં, બરોબર, ટેલી પ્રાઇમ, અને એમાં હમણાં રિલીઝ 7 આવ્યું. તો હવે સાહેબ એવું સિસ્ટમ કરી દીધી કે તમારે પોર્ટલને બાયપાસ કરી દીધું એ લોકોએ. ડાયરેક્ટ તમે શું કરી શકો સાહેબ? રિટર્ન ત્યાંથી જ અપલોડ કરી શકો. તો હાવ હેલું કામ કરી દીધું સાહેબ તમારું. ઇઝી છે કામ. પણ ક્લાયન્ટની દ્રષ્ટિકોણથી માહોલ કેવો રાખ્યો? એકદમ ગંભીર રાખ્યો હોય. તમે સમજી ગયા છો આખી. ડૉક્ટર આગળ તમે જાઓ તો ડૉક્ટર છે ને એ બીમારીને કેવી દેખાડે? એકદમ મોટી દેખાડે, તો જ પૈસા મળે ને. સિમ્પલ વસ્તુ છે. ઓકે, કેમ કે સમજી ગયા ને તમે? તો મારા મતે તો પ્રેક્ટિકલી સાહેબ જીએસટી કેવો છે? બહુ સરળ છે. બીજું સાહેબ આ ચાલુ ક્યારથી થયો? ઇતિહાસ સમજાવો. ડન, હાલો ઇતિહાસ ચાલુ કરીએ. ગમે એ ઘટના વિશ્વમાં બને ને તો સૌ પ્રથમ એ ઘટના કોકના મગજમાં બની હોય. કોકને તો આવો જીએસટી લઈ આવવાનો ડાયો વિચાર આવ્યો હોય છે. તો આ ક્યારની વાત છે એ કહું તમને. આ વાત છે 2003. રિપીટ, 2003. એ વખતે એનડીએની સરકાર અને અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન. તો એ વખતે
એક સમિતિ હતી. સમિતિનું નામ હતું કેલકર સમિતિ. ટેક્સ સુધારણા માટેની સમિતિ હતી. કારણ કે જે સરકારમાં બેઠા છે, ચૂંટાયેલા લોકો આવ્યા છે, એ લોકો કંઈ ઇન્ડિવિજ્યુઅલ ટોપિક ઉપર માસ્ટરી ન ધરાવતા હોય. એ લોકો સમાજ સાથે કનેક્ટ રાખે છે, પણ ટેક્સેશન ઉપર એની માસ્ટરી હોય એવું જરૂરી નથી. તો એવા કેસમાં એક્સપર્ટ લોકોની ટીમ હોય અને એ છાસવારે ગવર્મેન્ટને સૂચનો કરે કે આ ફેરફાર કરવા જરૂરી છે. પછી સરકાર એના રિપોર્ટ્સ મંગાવે, પછી બ્યુરોક્રેટ સાથે વાતચીત કરે કે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી શું ફાયદો થશે, શું નુકસાન જશે, કયા લોકોને ફાયદો થશે, કયા લોકોને નુકસાન જશે, ને એ મુજબ એ લોકો નક્કી કરે કે ભાઈ આ વસ્તુને અમલમાં મૂકવી કે ના મૂકવી. સિમ્પલ વસ્તુ છે. ડન. તો અહીંયા કેલકર સમિતિએ સૂચન આપ્યું અટલ બિહારી વાજપેયીને કે સાહેબ આ અલગ અલગ 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, જેમાં અમુક ટેક્સીસ સ્ટેટ ગવર્મેન્ટના છે, અમુક ટેક્સીસ સેન્ટ્રલ ગવર્મેન્ટના છે, અમુક ટેક્સીસ કોર્પોરેશનના છે, અમુક ટેક્સીસ ગુડ્સ રિલેટેડ છે, અમુક ટેક્સીસ સર્વિસીસ રિલેટેડ છે. તો આ જે જટિલપણું છે ને એ લોકોને સમજાતું નથી. તો આ કાઢો સાહેબ, અને આની બદલે એક કોમન ટેક્સ લઈ આવો, જીએસટી લઈ આવો. આ 17 + 23 સેસ અને સરચાર્જીસ 40 ટેક્સ કાઢો અને એની બદલે તમે કોમન જીએસટી લઈ આવો. આ વસ્તુ કરો સાહેબ. એટલે વાજપેયીએ પૂછ્યું કે ભાઈ શું કામ કરવાનું આ વસ્તુ, આનાથી શું થશે? તો કે સાહેબ 3 એને ટોપિક આપ્યા મેઇન. હું તો ઘણો બધો મોટો અહેવાલ, પણ એની અંદર મુખ્ય ડિસ્કશન કેટલા ટોપિકનું કર્યું એ લોકોએ? 3. એમાં સૌથી પહેલી વાત એણે કરી કે સાહેબ અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ કે વેપારીઓને આ અલગ અલગ ટેક્સીસ સમજાતા નથી. તો એ લોકો એને ઇગ્નોર કરવા માટે, કારણ કે આ જે બધા ટેક્સીસની આપણે અત્યારે વાત કરીએ છીએ એ તો ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો એ કે આ ઇનડાયરેક્ટ ટેક્સને ઇગ્નોર કરવા માટે, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ લાગે છે ના, તો કે માલનું વેચાણ કરો કે સર્વિસ અપ્લાય કરો ત્યારે બિલમાં જ એડ કરવાનું છે. તો એ કે આપણે બિલ જ નથી બનાવવા, વાર્તા જ પૂરી. તો એ કે વેપારી હવે શું કરે છે સાહેબ? તો કે માલ વેચે છે અથવા તો સર્વિસ સપ્લાય કરે છે, પણ બિલ બનાવતા નથી. હવે બિલ નથી બનાવતા, આના હિસાબે ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ લોસ જાય છે, અને ઇનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જેટલા ટેક્સીસ સેન્ટ્રલ ગવર્મેન્ટના છે એમાં સેન્ટ્રલને લોસ જાય, અને જેટલા ટેક્સીસ સ્ટેટના છે એમાં સ્ટેટને લોસ જાય. દેશી ભાષામાં આપણી રેવન્યુ શું થાય છે? ઘટે છે. આ સીધો લોસ. કાં તો કે લોકો સાહેબ બિલ બનાવતા જ નથી. હવે બિલ જ ન બનાવે તો એક્સાઇઝ હોય કે વેટ હોય કે સર્વિસ ટેક્સ હોય, શું ફેર પડે? જેટલા ટકા હોય એટલે અમારે બિલ જ નથી બનાવવું, અમે રમતા જ નથી. હવે બિલ ન બનાવે એટલે ઇનડાયરેક્ટ ટેક્સ ન મળે, ઇનડાયરેક્ટ ટેક્સ ન મળે એટલે ઇનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, એને લોસ જાય. અને હવે એ બિલ ચડે જ નહીં ચોપડે. તો માની લો કે એને કોઈ વસ્તુ પરચેસ કરી છે 90,000 ને વેચી છે 1 લાખ રૂપિયામાં. હવે જો એ બિલ બનાવ્યું હોય તો જ ચોપડે ચડે ને, કારણ કે અકાઉન્ટિંગનો એક નિયમ છે કે જો ટ્રાન્ઝેક્શન્સમાં ડોક્યુમેન્ટ બન્યું હશે તો જ ચડાવવાનું છે, અધરવાઇઝ તમારે એ ટ્રાન્ઝેક્શન્સ ચડાવવાનું થતું નથી. એટલે ચડાવે જ નહીં ને કોઈ ગાંડું થોડું થઈ ગયું કે ભાઈ બિલ વગરના વ્યવહાર શું કરશે ચોપડે. તો એવા કેસની અંદર એ ટ્રાન્ઝેક્શન્સમાં જે 10,000નો નફો થયો, માની લો 90,000નું ખરીદ કર્યું ને લાખ રૂપિયાનું વેચ્યું, હવે ખરીદી બિલ વગર, વેચાણી બિલ વગર, તો ખરેખર નફો 10,000નો થયો છે, પણ એ ટ્રાન્ઝેક્શન્સ ચોપડે ચડતો નથી, તો ચોપડે તમારો નફો દેખાતો જ. તો એ જે નેટ પ્રોફિટ ઉપર તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય છે એમાંય લોસ. મતલબ ડાયરેક્ટ ટેક્સનો લોસ જશે, ઇન્કમ ટેક્સનો લોસ જશે, ઇનડાયરેક્ટ ટેક્સનો લોસ જશે, જીએસટીનો લોસ જશે. તો એ કે આપણી આવક ઓછી થાય છે. ઇવન ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટની નહીં, સ્ટેટ ગવર્મેન્ટની આવક ઓછી થાય છે અને કોર્પોરેશનની આવક કઈ ઓછી થાય છે, કારણ કે લોકો બિલ બનાવતા જ નથી. આ 2 નંબરના ટ્રાન્ઝેક્શન ચાલુ થઈ ગયા. બીજો લોસ એ કે, અને એ કે બીજો લોસ છે ને એ લોજિકલી જોવો તો મોરલ લોસ છે. શું છે? તો કે સાહેબ જે વ્યક્તિને ઈમાનદારીથી કામ કરવું છે એ વ્યક્તિ ઈમાનદારીથી કામ કરી શકતા નથી, અને એક ટાઈમ એવો આવે કે પછી એ પોતે ઈમાનદારીનો રસ્તો છોડી દે. હું તમને એનું એક્ઝામ્પલ આપું સાહેબ. મારા પપ્પાના મામા હોય, એને એ ગાઉન વેચે, લેડીઝ નાઇટવેર, અને બાબા સૂટ વેચે, નાના છોકરાઓના કપડાં, અને ગુંદાવાડીની અંદર એની દુકાન સરસ મજાની. બીજું એકદમ ટાઈમ ટેબલ વાળું કામકાજ, એનું ડિસિપ્લિન વાળું. સવારે 9 વાગે દુકાન ખોલવાની, એટલે એ શટર ખોલતા હોય ને ત્યારે ઘડિયાળ જોવાની જરૂરિયાત નહીં, એ એક્ઝેક્ટ 9 જ વાગ્યા હોય. લાઇટનું બિલ હોય, ટેલિફોનનું બિલ હોય, એ 1લી તારીખે ભરે. મતલબ કે આપણને કીધું ને કે છેલ્લી આ તારીખ લગીમાં ભરી શકાય. એને જેવું બિલ આવશે એ જ દિવસે એ ભરી દેશે. એ બધા જ બિલ બનાવશે, ચોપડા લખશે, એકાઉન્ટ લખશે, રિટર્ન ફાઇલ કરશે, જે લીગલી ટેક્સ થતો હશે એ ટેક્સ ભરશે. બધું ડિસિપ્લિન વાળું કામ કરશે. ડન. તો ભાઈ એને લાઈફસ્ટાઈલ સ્ટ્રેટ ફોરવર્ડ જીવવી ગમે છે, અને દરેકનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટ હોય કે ભાઈ ઓકે ઓછા રૂપિયા કમાવું તો હાલશે, પણ માનસિક શાંતિ જોઈ છે સાહેબ. ડન. અને જરૂરી છે ને. કાફે કોફી ડેનો સાહેબ માલિક 7,000 કરોડની સંપત્તિ, એની માથે દેવું વધી ગયું, અને 3,000 4,000 કરોડનું દેવું થયું. જણ ફ્રસ્ટ્રેટ થઈ ગયો
અને ડૂબીને મરી ગયો. અરે ભાઈ વેચી નાખ બધું, વેચી નાખ બધું, વેચી નાખ, શાંતિ કરી નાખ એક વખત. ડન. 7,000 કરોડ આવ્યા ને, માની લો 6,000 કરોડ, હાલો ભાગતા ભૂતના કંઈક તો આવશે, એમાંથી દેવું શું કર, ચૂકવી દે, અને 2,000 કરોડ વધે એમાંથી મોજ કર. 2,000 કરોડ એટલે શું થયું, તમે સમજો વાતને. હા, તો એમાં ડિપ્રેશનમાં આવી ગયું. હા, બહુ અઘરી વાત છે સાહેબ. હા, જ્ઞાનવત્સલ સ્વામીએ એક વાત બહુ સરસ કહી દીધી સાહેબ, અને એ મને પિંચ થઈ ગઈ. મેં કીધું આ ખરેખર સરસ વાત કરી એને. એ કે સાહેબ તમારે ક્યાં અટકવું ને ક્યારે એસ્કેપ લેવું નહીં, કે એ તમને ખબર હોવી જોઈએ લાઈફમાં. એ કે ડન. નહીંતર આ દેવાના ચક્કડા આવ્યા છે સાહેબ, કે એ એક વખત એમાં હલવાઈ ગયા ને તમે પછી બહાર નીકળી શકતા નથી. એ કે તમારી ટોટલ સંપત્તિમાં 25% દેવું થઈ જાય ને, કે જે તમે રેગ્યુલર સાયકલમાં ભરી શકતા નથી. આ હપ્તા રેગ્યુલર ભરાતા હોય ને દેવું ચૂકવાતું હોય તો ઓકે વસ્તુ છે. પ્રોપર્ટી પરચેસ કરી લીધી તો નેચરલી સાહેબ મોટી પ્રોપર્ટી આવે છે, તો 50 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટી લીધી તો એકાઈને પૈસા તમે નથી કાઢી શકતા. પણ આવક છે તમારી સાહેબ 1.5-2 લાખ રૂપિયાની, કોઈ ચિંતા નથી. તમે દર મહિને 75,000નો હપ્તો આરામથી શું કરી શકો છો, ભરી શકો છો, તો ઓકે. પણ હવે હપ્તા ભરવાનું શું થઈ ગયું તમારી ઉપર, બંધ થઈ ગયું. હવે તમે હપ્તા ભરી શકતા નથી, હપ્તા ચડત થઈ ગયા, 2, 4, 6, 8, 10 ચડત થઈ ગયા. તો તમારે ક્યાં લગી સર્વાઈવ કરી શકાય? તો કે તમારી ટોટલ જે સંપત્તિ છે એના 25%થી સાહેબ વધવા નહીં દેવાનું, ગમે એ થાય. 2 કરોડની સંપત્તિ છે ને, 1 કરોડનું મકાન છે, 1 કરોડની દુકાન છે, તો ટોટલ સંપત્તિ કેવડી થઈ તમારી? 2 કરોડની. તો 2 કરોડના 25% કેટલા થયા? તો કે 50 લાખ. 50 લાખનું દેવું થઈ ગયું. હવે સાહેબ આને 50 લાખનું કરોડ થતા વાર નહીં લાગે. કારણ કે હવે તો સાહેબ ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થવાનું. બીજું હવે તમે 2%, 3%, 5%, 10% લેવાનું ચાલુ કરશો. એ કરોડના 2 કરોડ થતા વાર નહીં લાગે. પછી છેલ્લે સુસાઇડ કરવાની જ વાત આવશે. તો એ કે હવે કરવું હું, એ કે આનો રસ્તો હું 25% ઊભા રહી જાઓ. મકાન ને દુકાન 2 કરોડના તો છે ને, એક વસ્તુ વેચી નાખો. દુકાન આલો ધંધો છે તમારો, આવક છે, ઓકે. મકાન શું કરી નાખો, વેચી નાખો, અને નાનું મકાન લઈ લો. કરોડનું હતું ને, વેચો, 50 લાખ રૂપિયાનું દેવું ચૂકતે કરો, 50 લાખ રૂપિયાનું નાનું મકાન લઈ લો, અને એ દેવું એક વખત શું કરી નાખો, ક્લિયર કરી રાખો. કારણ કે જો સાહેબ હવે 25%થી વધવાનું ચાલુ થયું તો 25ના 50 ક્યાં થાય એ નહીં ખબર પડે સાહેબ. ડન. તો આ બહુ અઘરી વાત છે સાહેબ, અને આ બહુ પ્રેક્ટિકલ છે. દરેકે કંઈક ને કંઈક આવા ઇસ્યુ આવ્યા હોય લાઈફમાં, તો તમારે એને શું કરવું પડશે, આ રીતે હિંમત રાખીને સોર્ટ આઉટ કરવું જ પડશે. ઓપ્શન જ નથી, ઇઝી પ્રોસેસ. હાલો ડન. તો ઓકે, આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ. ડન. તો એ કે લોકો છે ને, એ કે ઈમાનદારીથી કામ કરતા નથી, કે અને કરવું છે એ લોકો કરી નથી શકતા. હવે અહીંયા પપ્પાના મામાની આપણે વાત કરતા હતા, તો એ ઈમાનદારીવાળું કામ. હવે એને સાહેબ 100 રૂપિયાનું ગાઉન લીધું હોય ને, એમાં માની લો 10 રૂપિયા ટેક્સ લાગે, આપણે લમસમ લગાય, તો એનું કોસ્ટિંગ કેટલું થયું? 110 રૂપિયાનું. હવે 110 રૂપિયાનું કોસ્ટિંગ થયું ને, એમાં 5 રૂપિયાનો નફો એડ કરે, અને 115 રૂપિયાનું ટેગ મારે. ફિક્સ પ્રાઇસની દુકાન, તમારે ભાવ કરાવવાનો નહીં, એને મગજમારી પોહાય જ નહીં. હવે સાહેબ એ પોતે ગાઉન વેચે છે જે 115નું. ગુંદાવાડીમાં ખાલી એક જ દુકાન નથી ગાઉનની, ટોટલ 40 દુકાન છે. બાકીની 39 દુકાનવાળા એ જ ગાઉન 105 રૂપિયાનું વેચે. હવે તમે સમજો હો, એ લોકો 105નું ક્યારે વેચી શકતા હોય? બિલ વગરનું બધું, તમે સમજો વાત. હવે જો મામા 105નું વેચે તો મામાને 5 રૂપિયાનો લોસ જાય, ઓલા બધા 105નું વેચે એને 5 રૂપિયાનો નફો થાય. હવે તમે કોમ્પિટિશન કેવી રીતે કરી શકો એ લોકો આવી? બીજું એ 39 જણાને તમે સુધારવા જાઓ? એક દુકાને એને કહો ભાઈ ના આપણા દેશનો વિકાસ અટકી જાય, આપણે ટેક્સ તો શું કરવો જોઈએ, ભરવો જોઈએ. હા, તો ઓલો આપણી ગાંડામાં ગણતરી કરે. એ કે કેવો માણસ છે કે હા ડન, એ 39 સુધારવાના નથી. હા, અહીંયા તમે એવું વિચારો કે ભાઈ ના એની કમ્પ્લેન્ટ કરી નાખી. સાહેબ ભ્રષ્ટ લોકો બેઠા, ચોરના પેટના બધા, તો હપ્તા હાલતા હોય. આજે અલગ અલગ એસોસિએશન કર્યા હોય ને સાહેબ, એ એસોસિએશનની અંદર એસોસિએશનના પ્રમુખનું કામ હું માની લો કે કોઈ છે ગુંદાવાડી વેપારી એસોસિએશન, હવે એક્ઝામ્પલ તરીકે કહું ડન, તો એના પ્રમુખનું કામ હું ટૂંકમાં તો કઈ અલગ અલગ દુકાનેથી હપ્તાના પૈસા ઉઘરાવશે, ઓલા સાહેબને આપશે, અને આવું થતું છડે ચોક થતું સાહેબ. આ શરમજનક પરિસ્થિતિ હતી આપણે હાટું. ડન. હવે તમે સાહેબને કમ્પ્લેન કરશો, એને તો હપ્તો મળે છે. બીજું એ લોકો સાહેબ કેવું કરે તો કે સાહેબ એ જે હપ્તો ન આપે, હવે મામા હપ્તો તો આપવા નથી, એની રેડ પાડશે. હવે જે માણસ નીતિમત્તાથી કામ કરે એની રેડ કરશો. ઓકે, પ્રશ્ન થાય કે જો નીતિમત્તાથી કરે તો રેડમાં કંઈ નીકળવાનું નથી, નો નીકળે કાંઈ રેડમાંથી. પણ એ રેડ કરે સાહેબ 11 દિવસે. દિવાળીનો ટાઈમ હોય સાહેબ, 11, 12, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી, આ 5 દિવસમાં 6 મહિનાનું કમાવાનું હોય. ત્યારે રેડ કરીને બેઠા હોય એટલે દુકાન બંધ કરીને બેસવાનું, તમારો ધંધો થાય જ નહીં. હવે તો કે હવે મામા પોતે બગડી ગયા, એણે શું કર્યું સાહેબ? બિલ વગરનું ચાલુ કર્યું. એ કે આમાં કેવી રીતે જીવવું? એ કે આપણે બિલ વગરનું કરો. ડન. આ ડાર્વિનનો નિયમ લાગુ પડે. સર્વાઈવ માટે તો તમે ગમે હદે જઈ શકો. તમે સમજી ગયા? એક રૂમમાં તમે પેક થઈ ગયા, રૂમની બહાર નીકળી શકાય એમ નથી, પણ એ રૂમમાં એક નાગ ઘરી ગયો. હવે તમે ગમે એવા જઈને હોય, જો તમારા હાથમાં દંડીકો આવી ગયો ને સાહેબ, અને તમે એ નાગને મારો, એ વાત તો કન્ફર્મ છે. તમે સમજી ગયા વસ્તુ આખી? હા ડન. તો મીઠાની દુકાન કરી જ મારો તમે, અઘરી સિસ્ટમ છે. હા, પણ એક વખત તો તમે એને શું કરી દો, માર નાખો. કાં સર્વાઈવ કરવા હાટું થઈને માણસ કોઈ પણ
હદે જાય. તો અહીંયા સાહેબ ટેક્સેશનમાં એ હદ આ લોકો લઈ આવ્યા કે હારો માણા તો એ શું થઈ ગયો, બગડી ગયો. તો એ કે આમાં મોરલ લોકોનું ખરાબ થાય છે, ઈમાનદારી લોકોની ઓછી થાય છે. તો આ લોસ છે આપણો. હું ડિસ્કશન કરું ક્યાં નહીં, તો કે કેલકર સમિતિએ અટલ બિહારી વાજપેયીને જીએસટી લેવા માટે જે સૂચન કર્યું એમાં એણે રીઝન્સ કીધા. એમાં પહેલું રીઝન્સ એણે કીધું કે આ અલગ અલગ ટેક્સીસ લોકો આપણને લોસ છે, ટૂંકમાં બિલ બનતા જ નથી. હવે બિલ બનતા જ નથી તો એવા કેસની અંદર ડાયરેક્ટ ટેક્સ નથી મળતો અને ઇનડાયરેક્ટ ટેક્સ પણ નથી મળતો. બીજો લોસ કીધો, ઈમાનદારીથી લોકો કામ કરી શકતા નથી. અને ત્રીજી બહુ અગત્યની વસ્તુ કીધી એણે, એ કે સાહેબ ઉદારીકરણની નીતિ આવી ગઈ છે. હું વાત કરું છું 2003ની. હવે ઉદારીકરણની નીતિ લઈ આવ્યું કોણ એ ખબર છે? ઓકે, 1991, 92, 93, 94, 95. 1991, 92, 93, 94, 95. આ 5 વર્ષ સાહેબ કોંગ્રેસનું શાસન. અને એ વખતે વડાપ્રધાન હતા નરસિંહ રાવ. હદ તો યાદ થઈ જાય સાહેબ, ઘણા નામ નહીં સાંભળ્યું હોય. નરસિંહ રાવ ડન. અને નાણામંત્રી હતા સાહેબ મનમોહનસિંહ. અને બાપુ એ વખતે ટૂંકમાં કોંગ્રેસના કોઈ બેસ્ટ વડાપ્રધાન હોય ને સાહેબ તો એ નરસિંહ રાવ. હા, મનમોહન નાણામંત્રી તરીકે ધી બેસ્ટ, વડાપ્રધાન તરીકે એ ન ચાલે સાહેબ, કારણ તો કે ફિલ્ડ અલગ છે ને. હવે એ ઇકોનોમિસ્ટ વાળા છે. હવે તમે એને વડાપ્રધાન તરીકે બેહાડો. હવે તમે સચિન તેંડુલકરને એમ કહો કે ભાઈ તારકાલથી ફૂટબોલ રમવાનું, મેસીને એમ કહો કે ભાઈ તારકાલથી ક્રિકેટ ચાલુ કરવાનું, લતા મંગેશકર તો કે એ ડાન્સ કોરિયોગ્રાફર. હા હા, વિઝ્યુલાઇઝ કરો તો તમને મજા આવે. પણ કહેવાનો મતલબ કે સાહેબ જેનું જે ફિલ્ડ છે એ ફિલ્ડનું એ કામ કરે ને. ડન. તો અહીંયા મનમોહનસિંહ નાણામંત્રી તરીકે નંબર 1 વ્યક્તિ, અને એને છૂટો દોર આપ્યો. એ કે બાપુ ગમે એમ કરીને ટૂંકમાં ઇન્ડિયાનું ફોરેન રિઝર્વ જે ઓછું થઈ ગયું છે એને શું કરો સાહેબ, કંટ્રોલ કરો. મનમોહનસિંહે બહુ સરસ વસ્તુ કરી. એને ઉદારીકરણની નીતિ લઈ આવ્યા, ગ્લોબલાઇઝેશન લઈ આવ્યા, અને એના હિસાબે એણે ત્યારે જે વસ્તુ કરી હતી ને સાહેબ એના ફળ અત્યારે આપણે ભોગવીએ છીએ. પહેલાં સાહેબ નેશનલાઇઝ બેંકમાં તમે પ્રેક્ટિકલી જુઓ તો એક SBI બેંક, વાર્તા પૂરી. આજની તારીખે તમને કહું બેંકો કેટલી, તો તમને 100 બેંકના નામ ગણાવી દો. ઇન્સ્યોરન્સ કંપનીમાં એક જ હતું LIC. આજની તારીખે તો કે 100 અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની આવી ગઈ. તો અલગ અલગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો બનવા માંડી. તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ શું થવા માંડ્યું સાહેબ, અહીંયા આવવા માંડ્યું. ગ્લોબલાઇઝેશન થઈ ગયું. બીજું, પહેલાં શેર માર્કેટ હતું તો શેર માર્કેટમાં ફિઝિકલ સર્ટિફિકેટ હતા. આ લોકો ડિમેટનો કન્સેપ્ટ લઈ આવ્યા. તો ડિમેટ એટલે ડિમટીરિયલાઇઝડ. તો તમારા શેર હવે ડિમેટમાં રહેશે. જેમ બેંક તમારા પૈસા સાચવે એવી રીતે જ ડિમટીરિયલાઇઝ ડિમેટ છે તમારા શેર સાચવે. તો પહેલાં તો 100 શેરનું એક સર્ટિફિકેટ હોય તો પૈસાની જરૂરિયાત હોય તો હવે આપણે ઓછી જરૂરિયાત હોય તો કંઈ કટકો કરીને 10 ન વેચી શકી. તમારે હોય જ વેચવા પડતા. મતલબ કે લિક્વિડિટીના ઇસ્યુ રહેતા. ડિમેટમાં તમે ધારો તો એક શેરનું ખરીદ વેચાણ કરી શકો. તો કેટલી બધી પારદર્શકતા આવી ગઈ છે. તો આ બધું થેન્ક્સ ટુ મનમોહનસિંહ. હવે અહીંયા કેલકર સમિતિએ એનો ઉલ્લેખ કર્યો એ કે મનમોહનસિંહે એ કે 91, 92, 93, 94, 95માં ઉદારીકરણ નીતિ લઈ આવ્યા. અને એણે કીધું કે ભાઈ હવે FDI ને આવવું હોય તો આવો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આવવું હોય તો આવો. અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં બધાય તાક લઈને બેઠા હતા કે ના અમારે ઇન્ડિયામાં જવું છે. શું કામ ને, તો કે સાહેબ ઇન્ડિયાનું માર્કેટ એવડું મોટું 150 કરોડ. તમે સમજો વાતને. આપણે અહીંયા કોકને પૂછીને કે વસ્તી કેટલી તમારી, તો કે 140-50 કરોડ હશે. આપણે 10 કરોડ તો સાહેબ રાઉન્ડ ઓફમાં કાઢી. તમે સમજો વાતને. અમુક દેશની વસ્તી ન હોય એટલા તો અમારે અહીંયા શું થઈ જાય, રાઉન્ડ ઓફમાં નીકળી જાય. તમે સમજો વસ્તુ આખી. તો આટલા બધા લોકો છે એ કંઈક ને કંઈક વસ્તુ તો શું કરે છે, પરચેસ કરે છે. તો સાહેબ એ લોકોને સૌથી મોટું માર્કેટ છે કયું છે, ઇન્ડિયાનું છે. તમને એમ થાય 150 કરોડ તો ચાઇનાની અંદર છે, તો ચાઇનાની અંદર એ લોકોને જ જતા. ના, ચાઇનાની અંદર ન જાય લોકો. કાં તો કે ચાઇનાના લોકો પાસે પરચેસ પાવર નથી, ઇન્ડિયાના લોકો પાસે પરચેસ પાવર છે. હા, ગમે એવડું દેવું થઈ ગયું છે, દિવાળીએ ઉધારી કરશે પણ ફટાકડા ફોડશે. તમે સમજી ગયા? સંક્રાંત આવશે એટલે એ ઉધારી કરશે પણ પતંગ દોરા લેશે ને એ 2-5 10 હજાર રૂપિયાનો શું કરશે, ધુવાણો કરશે. સારી વસ્તુ છે. ઇન્ડિયન ઇકોનોમી ચાલે છે જ એટલે કે અહીંયા તહેવારોનો દેશ છે, અહીંયા પ્રસંગોનો દેશ છે. લગ્ન, મૃત્યુ અને તહેવારો, આ 3 વસ્તુ છે ને એટલે ઇન્ડિયન ઇકોનોમી ચાલે છે. આપણે કોઈ બહારનાની જરૂરિયાત જ નથી. સિમ્પલ વસ્તુ. તો આવડું મોટું માર્કેટ, પરચેસ પાવર સ્ટ્રોંગ. તો આ માર્કેટને કોણ છોડે? તો ફોરેનવાળા તો તાગમાં હતા. ના ના, જેવી છૂટ આપે અંદર એન્ટ્રી મારી. હવે એ લોકો તાગમાં હતા, આપણે છૂટ આપી દીધી, છતાંય કોઈ આવ્યા નહીં. બીજું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવે એનાથી ઇન્ડિયાને શું ફાયદો? બહુ મોટો ફાયદો છે. કારણ તો કે ઇન્ડિયા છે એ મૂડી પ્રધાન દેશ નથી, પણ બુદ્ધિ છે, માર્કેટ છે, અને માણસોય મળે કામ કરવાવાળા. તો એ લોકોને અહીંયા સસ્તી લેબર મળશે, પ્રોડક્શન કરશે, ઇન્ડિયાની ડિમાન્ડ નહીં પૂરી કરશે ને વધશે તો બીજે ક્યાંક શું કરશે, એક્સપોર્ટ કરશે. તો અહીંયા આવશે. હા, એના દેશમાં કારખાનું નાખશે તો ત્યાં જમીન મૂંઘી હશે, અહીંયા લેબર મૂંઘું હશે, ત્યાં પાછું ત્યાંનું માર્કેટ ત્યાંથી અહીંયા એક્સપોર્ટ કરવું એના કરતાં અહીંયા જ બનાવીને અહીં શું કરો તમે, વેચી નાખો. તો બેસ્ટ વસ્તુ એ લોકો માટે છે. ઓકે, આપણા માટે શું ફાયદો થાય? આપણીમાં પૈસા નહોતા થાય. તો ફેક્ટરી આવશે તો રિયલ એસેટ્સ બૂમ થાય. આ લોકોએ જમીન સંપાદનનો કાયદો સેટ કર્યો કે ભાઈ ટૂંકમાં 4 ગણા પૈસાથી તમારે જમીન લેવાની. તો ખેડૂતને ફાયદો થઈ ગયો ને.
હવે તો કે હવે એના ઉપર કન્સ્ટ્રક્શન થાય તો અહીંયા કંઈ થોડા ભૂરિયા વાવશે અહીંયા કડિયા તરીકે. તો રિયલ એસ્ટેટ્સનું કેવડું બૂમિંગ થાય તમે સમજો. કડિયાને કામ મળે, પ્લમ્બરને કામ મળે, ઇલેક્ટ્રિશિયનને કામ મળે, ફર્નિચરવાળાને કામ મળે, આર્કિટેક્ટને કામ મળે, કોન્ટ્રાક્ટરને કામ મળે, બધા લોકો આવી ગયા ટૂંકમાં. ડન. હવે એ એક બૂમિંગ થઈ ગયું. હવે ધેન આફ્ટર તો કે મશીનરી બહારથી આવશે તો આપણા લોકો ટેકનોલોજી શીખશે, કામે આપણા લોકો લાગશે તો રોજગારી મળશે. ફેક્ટરી લાગી તો તમે વાણિજ્ય વ્યવસ્થા ભણ્યા છો કે ભાઈ વ્યવસાય જે થાય છે એની આજુબાજુની જે સેવાઓ છે, કારણ કે ફેક્ટરી લાગી તો નેચરલી રોડ રસ્તાની જરૂરિયાત પડશે, ટ્રાન્સપોર્ટરની જરૂરિયાત પડશે, એકાઉન્ટન્ટની જરૂરિયાત પડશે, વકીલોની જરૂરિયાત પડશે. તો આ બધા લોકોને બેનિફિટ મળશે. તો બહારથી રૂપિયા આવ્યો એક ફેક્ટરી બની સાહેબ તો એમાં ઘણો બધો ફાયદો થાય. અને પ્લસ ગવર્મેન્ટના ટેક્સીસ એટલા બધા હોય તો ગવર્મેન્ટને શું થશે, હવે ટેક્સ મળશે. તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. ક્યારે? જ્યારે આપણી પાસે પૈસા નથી ત્યારે. માની લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ છોકરો છે, હવે એના પપ્પા માની લો કે રિક્ષા ચલાવે છે પણ એને બહુ મહેનત કરી છે અને છોકરાને ડૉક્ટર બનાવી દીધો. હવે છોકરો સરસ ડૉક્ટર બની ગયો છે પણ એને પોતાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કરવી છે, હવે જેનો ખર્ચો 10 કરોડનો થાય છે. હવે એના પપ્પા પાસે છે પૈસા નથી. હવે છોકરામાં ઓપ્શન શું રહે તો કે સિવિલમાં નોકરી કરશે 2 લાખ 3 લાખમાં. તમે સમજી ગયા છો આખી. એમાં એને 10 કરોડ કોઈ દી ભેગા નહીં થાય. પણ હવે એને કોઈ પાર્ટનર મળી ગયું. માની લો હું મૂડીવાદી વ્યક્તિ છું, મારી પાસે પૈસા પડ્યા છે, મેં એને ઓફર આપી, મેં કીધું ભાઈ ઓકે તારે જે ખર્ચો થાય ખર્ચો હું નાખીશ, 10 કરોડ રૂપિયા હું આપીશ, 12 કરોડ આપીશ. મેં કીધું 80 નાખજે બધાય. હા ડન. 50% ભાગ મારો. રેડી છે? ઓકે. છોકરાએ મારી ઓફર લેવી જોઈએ કે ન લેવી જોઈએ? 110% લેવી જોઈએ. હા. અહીંયા તમે ગામના નરિયા ન ગણતા. એ ડૉક્ટર નથી તેને 50% શું કે મળે? અરે એના પૈસા છે. તમે સમજી ગયા વસ્તુ આખી. તો થોડુંક માઇન્ડ છે ને સાહેબ એ મોટું રાખવું. આપણે આપણી વસ્તુ જોવાની છે કે ભાઈ આપણને ફાયદો થયો કે નહીં, એને મારા હિસાબે ફાયદો થઈ ગયો ને એ વધારે રૂપિયાવાળો થઈ ગયો, એ કાંઈ જોવાની જરૂરિયાત નથી સાહેબ. મન કેવું રાખો તમે? મોટું રાખો, વિશાળ રાખો સાહેબ. હા. આવી નાની નાની વાતમાં આવી જવું નહીં. પણ અગેન અહીંયા જે મૂળ વાત હતી સાહેબ, તો એ ઇન્ડિયા છે, હું અમેરિકા હું. તમે સમજી ગયા વસ્તુ આખી. તો અહીંયા ઇન્ડિયાની અંદર પૈસા ઓછા હતા પણ અહીંયા હુનર છે, એને બહાર કાઢવા હાટું થઈને શું કરવું પડશે તો કે સાહેબ ઇન્વેસ્ટમેન્ટ તો લઈ આવવું પડશે. હા. પછી એક વખત એ પોતે સદ્ધર થઈ ગયો પછી એના બાળક માટે થઈને એને કોઈ પાર્ટનર ગોતવા જવાની જરૂરિયાત નહીં રહે. એ પોતે સક્ષમ થઈ ગયો હશે પછી પોતાની શું કરશે, અલગથી હોસ્પિટલ સેટ કરી શકશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો એ સેટ થઈ જાય, એમાં કંઈ વાંધો નથી. પણ અહીંયા મૂળ વાત એ છે કે સાહેબ ટૂંકમાં એ વહેલો ચડવા હાટું વાળ તો જોઈએ જ, એમને વહેલો ન ચડે. હા. તો ઇઝી પ્રોસેસ. તો એ કહે FDI વાળાને આવવું છે, એને આવવું છે. આપણે એ રસ્તો શું કરી દીધો છે? ખુલ્લો કરી નાખ્યો છે. લાલ જાજમ પાથરી દીધી છે. પણ એ કાળું કૂતરું નથી આવ્યું. કે શું કામ નથી આવ્યું? ટેક્સની સિસ્ટમ. એ લોકો અહીંયા આવે ને તો આપણા અહીંયા લોકલ વેપારીઓ તો બધાને છે ને સાહેબ એક ટેવ પડી ગઈ છે. હવે એ બિચારાને ખબર છે કે અમારે અહીંથી ક્યાંય બીજે જવાનું નથી. તો એ કે બિલ નથી બનાવવું. એ કે એમને પણ કાયદો છે, બિલ તો બનાવવું જોઈએ. તો કાયદો છે ને તો હવનું થાય વહુનું થાય. 39 જણા નથી બનાવતા તો આપણે નથી બનાવવું. શું કરી લે છે સરકાર? હેલ્મેટનો કાયદો છે, કોઈ પહેરો છો તમે? નથી પહેરતા ને. અત્યારે જેણે પહેરવાનું ચાલુ કરી છે ઠંડીના હિસાબે કરી. હા. બાકી એકાદ જણો નીકળે તારા જેવો ઈમાનદાર. તમે સમજ્યા? બાકી મોટા ભાગના લોકો કાયદો અમલમાં મૂકતા નથી. કા તો કે ભાઈ બસ કોઈ નથી પહેરતું, તું નહીં પહેરું, વાર્તા પૂરી થઈ ગઈ. ડન. અમારે કાકા છે તો ઓલું પાટિયું લઈને ફરે છે કે આ માથું મારું છે. હા. અશોકભાઈ અહીંયા જ છે બાજુમાં. દરે. હા. તો ખોટી વાત નથી ને ભાઈ. મને નથી ફાવતી તો હું નથી પહેરતો. સિમ્પલ વસ્તુ છે. હા. તમે પરાણે પણ હું કરી શકો નહીં. મરીશ તો હું મરીશ ને, તો તારે હું એને કહી. સિમ્પલ વસ્તુ. પણ અગેન હેલ્મેટ પહેરવી જોઈએ કે ન પહેરવી જોઈએ તો કંઈ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન છે, એમાં મારે કંઈ કોમેન્ટ કરવી જ નથી. પણ આપણે જે મૂળ વાત આવતી હતી. હા ડન. અહીંયા ઇન્ડિયાના વેપારીઓ સાહેબ કોઈ નંબર લેતા નહીં, બિલ બનાવતા નહીં. મતલબ કે ટેક્સનું માળખું એટલું જટિલ હતું પણ એને જટિલ પણ લાગતું નહીં, કારણ કે કરવું જ નથી કંઈ. ફોરેનવાળા અહીંયા આવે ને સાહેબ તો એ લોકો પહેલાં એની લીગલ ટીમ મોકલે. હવે અહીંયા સ્થાન નક્કી કરવા આવ્યો હોય ને ત્યારે જ એની લીગલ ટીમ આવી જાય. પછી અહીંયા રિસર્ચ કરે કે ઓકે આપણે લીગલી શું શું કરવાના છીએ. તો કે ભાઈ લીગલી આપણે એક્સાઇઝ નંબર લેવો પડશે. ઓકે. વેટ માટે ટી નંબર લેવો પડશે. ઓકે. સર્વિસ ટેક્સ માટે સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર લેવો પડશે. ઓકે. CST માટે CST રજિસ્ટ્રેશન નંબર લેવો પડશે. ઓકે. હવે સાહેબ આવા 17 પ્રકારના નંબરની વાત આવે યાદ સાહેબ એના પાર્ટી હાલી ગયા હોય. પછી તો કે હવે એને નંબર લેવાનું ચાલુ કર્યું તો આપણા ડિપાર્ટમેન્ટવાળા તો ચોરના પેટના. તમે સમજો વસ્તુ. તો વેટની અંદર સાહેબ જાય ને તો એ કે હવે સાહેબને સ્થળ તપાસ કરવાની છે. એ કે હા સ્થળ તપાસ થશે પછી નંબર આવશે. સ્થળ તપાસમાં સાહેબ 2 મહિના જાય, 4 મહિના જાય, 6 મહિના જાય, સાહેબ દેખાય નહીં. આપણે અહીંયા જાય કમ્પ્લેન લઈને તો કે ઘણાના નંબર હોય સાહેબ, નવરા થોડા હે, ટાઈમ મારો આવશે એટલે આવી જાય સાહેબ. સાહેબ ફાંકી ચોટતો હોય અંદર. હા આવે નહીં. પછી ઓલો બાર જે ચોકીદાર ઊભો હોય ને એ પટાવડો આપણને કહે. એ કે સેટિંગ કરાવી દઉં 5000માં. એ કે સ્થળ તપાસ થઈ જશે. મેં કીધું એટલે 5000. મને કે આવી જાવ અંદર. કે હા
અંદર જાય એટલે મેં સાહેબ ક્યારે સ્થળ તપાસ કરવા આવશો? મને કે થઈ ગઈ સાહેબ, કે તમે જેન્યુન છો? કે હા ડન, ખાટ કરતો શીખો એટલે ડન હે અટાલ લગી તમે જેન્યુન નહોતા. હા હવે તમે કેવા થઈ ગયા? જેન્યુન થઈ ગયા. શું કામ થઈ ગયા? 5,000. હા તો પૈસા બોલતા હે, અઘરી સિસ્ટમ છે. હવે આ સિસ્ટમ આપણે ટેવાઈ ગયેલા હતા, ખોટી વસ્તુ છે, પણ લોકોને માનસિક શાંતિ જોઈ છે. આ એની કિંમત ચૂકવે છે. પ્લસ લોકો એમ માને છે કે આ અમારો ટેક્સ છે, અમે ઓલો ટેક્સ નહીં ભરીએ. એમ જ થયું ને. ફોરેન વાળા આ વસ્તુ કરી શકવાના નહીં, તો એ શું નક્કી કરે? રામ રામ, અમારે ઇન્ડિયાની અંદર બિઝનેસ નથી કરવો. હવે જગ્યા ગમે છે, ઇન્ડિયામાં માલ વેચવો ગમે છે, પણ ઇન્ડિયામાં ફેક્ટરી નથી નાખવી, કાં તો કે આ ટેક્સની પ્રોબ્લેમ. તો હવે શું કરવું? તો કે કામ કરો, ઇન્ડિયાની બાજુમાં છે ને ચાઇના છે, કે ત્યાં ફેક્ટરી નાખો. તો સાહેબ ચાઇનાની અંદર એને ઓછી લેબર મળે, ટૂંકમાં સસ્તી લેબર મળે, કારણ કે 150 કરોડ એ લોકો કામ ગોતે છે. હવે એ લોકોએ સાહેબ એવી સિસ્ટમ કરી નાખી કે 3 દિવસમાં બધું ક્લિયરન્સ, વાર્તા પૂરી, આવો ફેક્ટરી નાખો, તમે સમજી ગયા, રોજગારી આપો. હવે ચાઇના ક્યાંથી ક્યાં પૂગી ગયું તમે જોઈ લો. સાહેબ બિલીવ કરજો, 1990ના દાયકાની અંદર ઇન્ડિયા અને ચાઇના બે હરખી જીડીપી હતી. ઉલટાનું આપણે આગળ હતા થોડાક, તમે સમજી ગયા. આજની તારીખે સાહેબ તમે એને પોગી જ ન શકો એટલા આગળ વયા ગયા. શું કામ ને ભાઈ? આપણી ખરાબ ટેક્સની પોલિસી. તમે સમજો, જો અહીંયા આટલા બધા ટેક્સની માયાજાળ ન હોત, સરળતાથી રજીસ્ટ્રેશન થઈ જતું હોત, તો એ લોકો ફેક્ટરી ક્યાં નાખત? અહીંયા નાખત. સાહેબ આ તમે ખરાબ સિસ્ટમ કરી, એના હિસાબે ગામના છોકરા મોટા થયા, આપણા છોકરા મોટા જ ન થયા. તો આ તકલીફ થઈ સાહેબ. આ બધી જ એક્સપ્લેનેશન કેલકર સમિતિએ અટલ બિહારી વાજપેયીને આપી. એટલે અટલ બિહારી વાજપેયીને લાગ્યું કે ના વાત તો સાચી છે અને આને સુધારો તો કરવો પડશે. ક્યાંકથી તો શું કરવું સાહેબ? શરૂઆત કરવી ને. બીજું, હવે આ બહુ મોટી વાત થઈ ગઈ. કાં તો કે સાહેબ ઇનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટને જ ચેન્જ કરવાની વાત હતી. 40 જેટલા ટેક્સ અલગ અલગ હતા, એટલે મેઇન તો 17, બાકીના તો સેસ અને સરચાર્જીસ, એ બધાય ટેક્સ ડિપાર્ટમેન્ટ બંધ કરવાના અને એની બદલે એક કોમન ટેક્સ ડિપાર્ટમેન્ટ લઈ આવવાનું. તો આના માટે આ ફાઇનાન્સ બિલ કહેવાય પ્રેક્ટિકલી. તો વાજપેયી પોતે ડિસાઇડ કરે, વડાપ્રધાન છે, તો કંઈ આવી ન જાય. તમારે સંસદની અંદર એની રજૂઆત કરવી પડે. અને આ તો ડેન્જર બિલ એટલા માટે કે સાહેબ અહીંયા લોકસભામાં તમારે ડિબેટ કરવી પડશે, રાજ્યસભામાં ડિબેટ કરવી પડશે, સાથે સાથે દરેક રાજ્યની વિધાનસભામાં ડિબેટ કરવી પડશે. કારણ તો કે સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સીસ એ રદ થશે ને. અને આ બધી જગ્યાએ ડિબેટ થાય. હજી તો ડિબેટ હો, ચર્ચા, કે આવું કંઈક કરવું છે. પછી બિલ બને, પછી બિલ ઉપર ચર્ચા થાય, પછી વોટિંગ થાય, અને ધેન આફ્ટર એ બિલ અમલમાં આવે. એટલે ફાઇનલ બિલ જ્યારે અમલમાં આવે ને, ત્યારે સાહેબ પ્રેક્ટિકલી તમે જોવો તો લોકસભામાં એ બિલ પાસ થયેલું હોવું જોઈએ, જે રમતા રમતા પાસ થાય. કારણ કે સત્તા પક્ષ હોય એટલે એ તો લોકસભામાંથી તો પાસ કરાવી લે. બીજું રાજ્યસભામાંથી પાસ થવું જોઈએ. અગેન લોઢાના ચણા જવાની વાત. કારણ કે આજની તારીખે રાજ્યસભાની અંદર સત્તા પક્ષની બહુમતી નથી. રાજ્યસભાની અંદર જે રિપ્રેઝેન્ટેટિવ હોય ને, એ સ્ટેટમાં જે સરકાર હાલતી હોય એના હોય. અને ઘણીવાર એવું બને, ધારો કે દિલ્હીમાં એક ટાઈમ એવું હતું કે સાહેબ વિધાનસભાની સીટોમાં 70 સીટોમાંથી 67 સીટ આમ આદમી પાર્ટીની હતી, પણ લોકસભાની 7 સીટો હતી તો એ 7 ભાજપની હતી. તો લોકસભામાં તો ભાજપની બહુમતી, પણ રાજ્યસભામાં જે રિપ્રેઝેન્ટેટિવ જશે એ કોના જશે? એ તો આમ આદમી પાર્ટીના જશે. મતલબ કે આજની તારીખે સાહેબ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ભલે બીજેપી છે કે એનડીએ બોલો તમે, ડન, પણ રાજ્યસભાની અંદર એની બહુમતી નથી સાહેબ, ડન. તો એ લોડાના ચણા જવાના. હજી એનાથી મોટી વાત, જે તે સ્ટેટમાં વિધાનસભામાં સાહેબ તમારે એ બિલ પાસ કરાવવાનું. હવે તમે વિચારો સાહેબ, પશ્ચિમ બંગાળ ઓલી મમતા, ડન. હવે એને તમે કહો ભાઈ ના આપણે કંઈક આવું વિચારીએ છીએ, મોદીજી એને કે, અને આ ઓફર છે ને આપણે જીએસટી લેવો છે ને આ બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ રદ કરો, સમજે? અને આવા તો સાહેબ ઘણી જગ્યાએ બેઠા, તમે સમજો વાતને. કારણ કે બધા જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટની સરકાર છે નહીં, અને એ લોકોને પાછું એની અંદરમાં આવતા કોર્પોરેશનની મંજૂરી લેવી પડે. મતલબ કે સાહેબ કોઈ વાતે આ સંઘ દ્વારકાએ ન પૂગે. એ વાજપેયીને ખબર હતી, પણ છતાં એણે હિંમત કરી. અને એણે જ્યારે સત્ર ચાલુ થતું હતું સંસદનું, કારણ કે એ તમે કાંઈ ગમે ત્યારે તો ડિસ્કસ કરવા ન ઉભા રહી શકો, તો એનું જે સંસદનું સત્ર ચાલુ થતું હતું એમાં એણે કીધું કે ભાઈ મારે આ બાબતે ડિબેટ કરવી છે, ચર્ચા કરવી છે, તમારે કેવું પડે. પછી ઓપોઝિશન વાળા એ ઓકે કરે કે હા વાંધો નહીં, અમને વાંધો નથી, તો એ ચર્ચા થાય, અધરવાઇઝ ચર્ચા ન થાય. તમે સમજો, બે પક્ષ ડિસાઇડ કરે કે આ મુદ્દા ઉપર શું કરવાનું છે, ચર્ચા કરવાની છે, તો જ ચર્ચા થશે. હવે હદ અહીંયા થઈ ગઈ સાહેબ કે આણે મૂક્યું ભાઈ આ ટોપિક ઉપર ચર્ચા કરવાની, હજી બિલ લઈ આવવાની વાત નથી હો. કારણ કે ચર્ચા થાય, પછી ડ્રાફ્ટ બને, પછી પાછું એ ઇમ્પ્લિમેન્ટ કરવા હાટું થઈને ડિબેટ થાય, પછી વોટિંગ થાય. હજી તો ફર્સ્ટ ચર્ચાની વાત છે. વિપક્ષોએ ના પાડી દીધી, અમારે ચર્ચા જ નથી કરવી, અમારે ચર્ચા જ નથી કરવી. હા, હવે બીજું, વિપક્ષ જો ના પાડે સંસદની અંદર તો એની પાસે સ્ટ્રોંગ રીઝન હોવા જોઈએ. એમને એમ ના ન પાડી શકે કે ભાઈ ના અમે વિરોધ પક્ષવાળા છીએ એટલે અમે વિરોધ કરીએ, એમ ન હોય.
કારણ કે સંસદની જે કાર્યવાહી છે એ બધું નોટ થાય છે. ભવિષ્યમાં લોકો એને ઇતિહાસના સ્વરૂપમાં વાંચશે, સમજશે, તો ત્યારે એ જોયે કાં તો બહુ સારી વસ્તુ હતી ને ઓપોઝિશનવાળાએ શું કર્યું, વિરોધ કર્યો, ના પાડી. તો એવું ન થાય એના માટે થઈને એની પાસે પણ સ્ટ્રોંગ રીઝન હોવું જોઈએ. ડન. તો આ લોકોએ સ્ટ્રોંગ રીઝન શું આપ્યું એ આપણે કાલે ડિસ્કસ કરશું. ભાઈ ક્લિયર છે?